અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ભારતનું નામ લીધા વગર ગળા નીચે કોળિયો નથી ઉતરતો. ભારતને સળી કર્યા વગર ટ્રમ્પની કોઈ પણ મીટિંગ કે કોઈ પણ ચર્ચા પૂરી થઈ શકે એવું તો બની જ ન શકે. વાત એમ છે કે 8 ડિસેમ્બરે અમેરિકાના વ્હાઇટ હાઉસમાં એક રાઉન્ડ ટેબલ મીટિંગ યોજાઈ હતી. આ રાઉન્ડ ટેબલ મીટિંગમાં ટ્રમ્પે તેમના અમેરિકાના ખેડૂતો માટે $12 બિલિયન સહાયની જાહેરાત કરી છે. આ સહાયના જાહેરાતની સાથે સાથે ટ્રમ્પે ભારતીય ચોખાના નિકાસકારો પર સીધો ટાર્ગેટ કર્યો છે. શું ટ્રમ્પ ભારતના ચોખાના નિકાસકારો પર પ્રતિબંધ મૂકવા માંગે છે? એક બાજુ યુએસ ટ્રેડ ડેલિગેશન્સ ટેરિફના મુદ્દે ચર્ચા કરવા માટે દિલ્હીમાં આવી રહ્યા છે, જ્યારે બીજી તરફ ચોખાના નિકાસકારો પર સીધું નિશાન લગાવવામાં આવી રહ્યું છે. ટ્રમ્પ એવો દાવો કરી રહ્યા છે કે ભારતના ચોખાની નિકાસ તેમના સ્થાનિક ચોખાના ભાવોને ઘટાડી રહી છે, જ્યારે કેનેડી રાઈસ મિલ્સ જે યુએસના ચોખાના ઉત્પાદકો છે તેમનું કહેવું છે કે ભારતના ચોખા યુએસમાં ડમ્પિંગ કરાઈ રહ્યા છે. અમેરિકન ખેડૂતોનું કહેવું છે કે લોકો તેમના ખેડૂતોને કચડી રહ્યા છે. ભારત અમેરિકી બજારોમાં ચોખા ડમ્પ કરી રહ્યું છે તે તો ન જ કરવું જોઈએ અને આ ડમ્પિંગ સામે તેમને વધુ ટેરિફ લગાવવો જોઈએ. ભારત વિશ્વનો સૌથી મોટો ચોખા ઉત્પાદક અને નિકાસકાર છે. ભારતે વૈશ્વિક સ્તરે 20.1 મિલિયન ટનથી વધુ ચોખાની નિકાસ કરી, જેની કિંમત લગભગ $12.95 બિલિયન હતી. ભારતના બાસમતી ચોખાનું યુએસમાં ભક્કમ માર્કેટ છે. 2023માં ચોખાનું યુએસમાં નિકાસની માર્કેટ વેલ્યુ $303 મિલિયન થી વધીને 2024માં $380 મિલિયન પહોંચી, જે યર ઓન યર 25% જેટલો વધારો દર્શાવે છે. ટ્રમ્પની રાઉન્ડ ટેબલની આ ચર્ચાએ આજે શેર બજારમાં પણ ઉથલપાથલ મચાવી છે. આજે 9 ડિસેમ્બરે ભારતીય ચોખાના સ્ટોકને ભારે ફટકો પડ્યો. બજાર ખુલતાની સાથે જ ચોખાના સ્ટોક રેડ ઝોનમાં ખુલ્યા. દાવત બ્રાન્ડનું એલટી ફૂડ્સ લગભગ 8% ઘટ્યું. તેનો હાલ શેર ભાવ 3%ની આસપાસ ડાઉન છે, જ્યારે જીઆરએમ ઓવરસીઝ 6% ઘટ્યું અને કેઆરબીએલ કાવેરી સીડ્સ લગભગ 3% જેટલા ઘટ્યા છે. રોકાણકારોમાં ચિંતાનો માહોલ છે કે વધારાના ટેરિફ ભારતમાં ચોખાના નિકાસકારોને વધુ અસર કરી શકે છે. આ પરિસ્થિતિ ચોખાના નિકાસકારો માટે તણાવપૂર્ણ છે. યુએસ અને ભારત વચ્ચે વેપાર વાટાઘાટો ચાલુ છે, પરંતુ ચોખા પરના ટેરિફ વિશે હજી કોઈ ઠોસ માહિતીની પુષ્ટિ થઈ નથી. શું અમેરિકા તેના ખેડૂતોને સુરક્ષિત રાખવા માટે ભારતના ચોખા બજાર પર દબાણ કરશે કે પછી ભારતના બાસમતી ચોખાનો યુએસમાં દબદબો યથાવત રહેશે?